એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો જો આજે આવી ગયા છીએ વાડીએ અને આજે વાડીની મોજ જો. અહીંયા પોપટા છે, પછી આ ઘઉં લીધા છે પોંક કરવા, પછી આ ચેરી ટામેણી બોર છે અમુક અમુક જો. તો કેમ છો બધા, મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આ વાડી છે મામાની. અને આ વાડીએ છે ને જો શું શું વાવેલું છે એ બધું હું બતાવું. તો જો અહીંયા છે ને ઘઉં વાવેલા છે અને ઘઉં આટલા આટલા થયા છે. હજી એક પાણી પીવડાવવાનું બાકી છે અને 9 પાણી પીવડાવી દીધા છે ઘઉંને. અને જો અત્યારે પાણી ચાલુ જ છે અહીંથી, અને વાંથી મામા પાણી વારીને આવે જ જો. અને બીજું હું વાવ્યું છે ને એ બતાવું હું. મામાની વાડી આવી રીતના મસ્ત ઝૂંપડી. મામાને આડું પડવું હોય તો પડે પાણી વારતા વારતા. પછી જો આની અંદર બધું ચા બનાવવાનો સામાન છે. આ ચાના કપ છે, આ મામાની બાઇકની ચાવી છે. અને આવો જો આ અમારો કૂવો છે. કૂવામાં પાણી દેખાતું નથી, તો જાય જે ભરવાણી દેખાય છે એક ભરવાણી છે. એ નીચે તો ઘણી બધી ભરવાણી છે. તો આ કૂવામાં છે ને ફૂલ પાણી છે, એટલે મામાનું ખેતર તો પી લે, પણ આજુબાજુના 3 ખેતરને આ પાણી આપીએ છીએ. અને આ ઘઉંમાં છે ને 9 પાણી પીવડાવી લીધા છે ને 10મું પાણી હાલે છે. અને હવે છે ને બીજું બતાવું શું છે એ. જો આ જુવાર કાઢીને બધી આવી રીતના રાખી દીધી છે સૂકવવા માટે, કેમ કે આ ઘરના ઢોર છે ને 10-12 મામાને ત્યાં, એને બધાને ખવડાવવા માટે. પછી આ પાછળ છે ને આવો બતાવું. આ બધું છે ને એ બુલેટ ખડ છે. આ ઢોરને ખાવામાં બહુ સારું, એટલે આ ખડ વાવ્યું છે. આપણાથી ઊંચી સાઈઝનું હોય, 5-6 ફૂટનું ખડ હોય. પછી અહીંયા આવી રીતના બોયડી છે, બધી બોર છે, ચણિયા બોર. પછી આ લીમડા છે નાના નાના. તો અહીંયા જો આ ઢોર બાંધવાની જગ્યા છે, અહીંયા બનાવેલી છે. આમાં કેટલા ઢોર એક ખંગાતે બાંધી રખાય બતાવું. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ઢોર એક ખંગાતે બાંધી શકાય એવડું મોટું બનાવેલું છે. અહીંયા જો આ બાંધેલું છે ને ત્યાં આપણું ખેતર પૂરું થઈ જાય. અને આમ સામે તો ખબર નહીં કેટલે આગે સુધી નજર પડે, ત્યાં સુધી મામાનું જ ખેતર છે. તો હાલો હવે આગળનું બતાવું. અને અહીંયા જો આવી રીતે આ શેડ બનાવ્યો છે સિમેન્ટના પતરા નાખીને. એટલે શું છે કે ચોમાસું હોય કે બહુ તડકો હોય ને તો ઢોરને અહીંયા બાંધી રખાય. અહીંયા જો 1 2 3 ને 4 બંધાઈને બળદ એટલું અહીંયા સગવડ કરી છે. અને અહીંયા જો લાઇટનું કનેક્શન બધું અહીંયા લીધેલું છે. પછી આવો બતાવું. જો અહીંયા આ પાણીનો ટાંકો છે ઉપરનો, પછી એમાંથી અહીંયા નીચેનું. અને આ હું છોકરાઓ નાવું બાવું હોય ને કંઈ હોજ જેવું છે. અહીંયા આ પાણી જાય તો ખેતરમાં સીધું આવે. બંધ કરી દીધું લાગે બાંધે છે, બાંધે. પછી જો અહીંયા મૂકી એના એ રીતે પીલી રાખી છે. અને આમાં દહીં, ઓલો દૂધ, ચાખાંડ, પછી અહીંયા રીતના માટલા મૂકેલા છે. પછી આ બધો જરૂરિયાતનો સામાન જે કાંઈ આવતો હોય એને જરૂર હોય બધો. અને જો આવી રીતના ગોદડા લટકાવી દીધા છે સુકામે, કે અહીંયા વાડીએ કોઈ જીવજંતુ નીકળે ને તો ગોદડાની અંદર આવી ના જાય. આપણે ક્યાંય થપ્પી કરી હોય ને તો એટલા માટે આ ગોદડા રીતના જો આમ લટકાવીને રાખ્યા છે, એટલે એમાં કંઈ જીવજંતુ ઘૂસે નહીં. પછી એ સિવાય અહીંયા એક પ્રાઇમસ રાખ્યો છે. અને કેવો પ્રાઇમસ કહેવાય કહો? આવું છે એ નથી ખબર, લોકો દવા છાંટવાનું જ કહેવાય. પણ પછી જો આ કુવાડો છે, દાંતેડા છે 2. અને આપણે હવે દાંતેડા લઈને આગળ વાઢવાની ટ્રાય કરશું. પછી બસ અહીંયા એક બારી છે ને અહીંયા જો આ લાઇટનું બધું કરેલું છે કનેક્શન. અને અહીંયા એક મોટર છે. પછી આ બધા દવા છાંટવાના સાધન ને કોઈ આ મિક્સ કરવાનું ને એવું બધું. પછી એક પીપળી રાખી છે. અને હાલો હવે આપણે કંઈ વાઢવાની ટ્રાય કરીએ.
અને મારથી તો કપાતા નથી, આખા નીકળી જાય છે. જો આવી રીતના એટલું આપણે કામ કરી લીધું છે. પગ હવે આવા ગારાવાળા થઈ ગયા છે ને, તો હું આ ટાંકો છે ને એનાથી ધોઈ નાખું છું. ઓય બાપા, અને આપણે પગ ધોઈ લીધા છે, પગ થઈ ગયા ચોખ્ખા. તો જો હું અહીંયા ઝૂંપડીમાં બેસી ગઈ છું ખાટલા ઉપર, અને આ ઘઉં ખાઉં છું ડુંડિયું લઈને. અને જો અહીંયા બા બેઠા છે નીચે, અને બતાવી તો જો બેન હાઈ કર આવી ગયા ને. અને જો આ બેન શું કરે છે, બધી ડુંડિયું નીચે ઘઉંની. બેન આમ જો તો ઘઉંની ઢોળાઈ ગઈ છે ને બધી વીણે, જો થોડી થોડી, બીજી તો બધી આમાં ભરી લીધી છે. પણ આ જો હવે વીણી વીણી અને આમાં ભરે ભર દે, નિરાય તો લાગે નહીં એમ ભરજો બેન. ભરલે બધી વીણીને. અને જો અમે લોકો અહીંયા બેસી ગયા છીએ, ને મામા જો આમ પાણી વારે છે હજી. અને અમે બોર ખાધા, અને હવે અહીંયા પોંક બનાવશું. આનો નહીં બનાવીએ ઘઉંનો, કેમ કે અહીંયા જુવાર છે ને એટલે જુવારનો બનાવશું. આનો તો ઘેર જઈને બનાવશું. એટલે હવે જો આ તાપ થઈ ગયો છે, અને અહીંયા જે આમાં બટાકા બાફવા મૂક્યા છે, શેકીને બટાકા આવે ખાવું. મસાલા વસાલા બધું લાવ્યા છીએ અહીંયા. અને જો અહીંયા આ જુવાર હૂકવેલી છે બધી. અને જો મામા પાછા ઉપડા પાણી વારવા. અને અહીંયા જો આવી રીતના 2-3 કનેક્શનથી પાણી ચાલુ છે, 2-3 ખેતરમાં એક હંગાથે. જો બતાવું, જો અહીંથી આ ક્યારામાં જાય છે, અને આમથી બીજા ક્યારામાં જાય છે. જો એટલે આવી રીતના બધે પાણી ચાલુ છે. અને આ જો દેખાય અહીંયા સુધી બધે મામાના જ ઘઉં છે, અને મામાનું જ ખેતર છે બધું. એટલે આપણે મામાના ખેત આવ્યા છીએ, અને અહીંયા બહુ મોજ કરીએ છીએ. તો તમે બધા આવી જાઓ મોજ કરવા માટે. જો અહીંયા બટાકામાં પાછો ધુવાળો થઈ ગયો છે. આગળ તાપ હતો, પણ હવે આપણે ટ્રાય કરીએ તાપ કરવાની. આપણા ખાથી તો કાંઈ તાપ થાય એવું લાગતું નથી. અને જો અહીંયા બાએ થેલો ભર લીધો છે, અને બા બેસી ગયા છે અહીંયા. અને હજી તો આપણા ચેરી ટામેટા ભરવાના બાકી છે. પછી મામી બોર લઈને આવે છે, હજી તો બોર ભરવાના બાકી છે.